ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, દીપ સાહેબ ફરીથી આવી ગયા છે. ધોરણ નંબર 10 ની અંદર આપણે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ ચાલી રહ્યું છે. લગભગ 6.5 સ્વાધ્યાય છે અને એમાં ક્વેશ્ચન નંબર 3 સુધી આપણે પહોંચેલા છે. બરોબર, ક્વેશ્ચન નંબર 3 થી આજે ફરીથી અગાઉના એક્ઝામ્પલ શરૂઆત કરશું અને થોડાક એક્ઝામ્પલ જોઈશું અને એક્ઝામ્પલમાં તમે રસપૂર્વક ધ્યાન દેશો. બરોબર છે. આની પ્રૂફ આપણે આપીએ તો સૌથી પહેલા તો વિચાર કરો કે આપ્યું છે શું? ત્રિકોણ ABD આપ્યું છે. મતલબ કે ABD ત્રિકોણ છે એની અંદર ખૂણો એ કાટખૂણો છે અને AC લંબ BD આપ્યા છે. મતલબ કે અહીંયા જે BD છે એને AC લંબ છે, મતલબ કે અહીંયા પણ વેધ દોરેલો છે, કાટખૂણો છે. બરોબર છે. અહીંયા લંબ છે એટલે કે અહીંયા કાટખૂણો બનશે. આવું આપ્યું છે અને નીચેની 3 કન્ડિશન સોલ્વ કરવાની છે. અગાઉનો બીજા નંબરનો એક્ઝામ્પલ પણ આ જ પ્રકારની આકૃતિનો હતો અને આમાંથી જ કોઈ એક વસ્તુ સાબિત કરવાની હતી. બરોબર. અત્યારે 1 થી 3 વસ્તુ સાબિત કરીએ. આ એક્ઝામ્પલ એક સાથે પણ પૂછાઈ શકે છે અને અલગ અલગ પણ પૂછાઈ શકે છે કે કોઈ પણ એક વસ્તુ સોલ્વ કરો. બરોબર છે. તો અને બીજી એક વાત, ચલો સૌથી પહેલા તો શરૂઆત કરીએ. પહેલું આપ્યું છે AB નો સ્ક્વેર. મતલબ કે આ AB નો સ્ક્વેર છે, આ BC છે અને પછી આખું BD છે. આ AB નો સ્ક્વેર એટલે નાનો AB છે, પછી આ BC છે અને આખો BD છે. મતલબ કે આ 3 વસ્તુ તમારે એક્ઝામ્પલ તરીકે પણ યાદ કરવાની છે કે જો કોઈ MCQ માં અથવા SQ માં કોઈ પૂછે કે ખૂણો એ કાટખૂણો ને આવી કોઈ કન્ડિશન આપી છે અને પછી તને આખું BD નું માપ આપેલું હોય અને AB નું માપ આપેલું હોય તો તને BC નું માપ શોધતા આવડવું જોઈએ. એનું સૂત્ર આ થશે. તો શું છે આ સૂત્ર? તો સૌથી પહેલા આનો વર્ગ છે. AB નો વર્ગ બરાબર નાની બાજુ BC ગુણ્યા એની મોટી બાજુ BD. તો એ પહેલું સમીકરણ છે. બીજું સમીકરણ શું છે? તો આ વચ્ચેવાળી બાજુ AC છે. AC નો વર્ગ બરાબર આ બાજુનું નાની બાજુ BC ગુણ્યા CD. બરોબર છે. અને ત્રીજી કન્ડિશન છે આ મોટી બાજુનો વર્ગ એટલે કે AD નો વર્ગ બરાબર અહીંયા નાની બાજુ CD ગુણ્યા આખું BD ગુણ્યા CD. ક્લિયર વાત છે? તો આ રીતે 3 કે જે તમારે યાદ રાખવાની છે કે SQ માં પૂછાઈ શકે છે કિંમતો આપીને. સૌથી પહેલા પહેલી કન્ડિશન પ્રૂવ કરીએ. AB નું સ્ક્વેર બરાબર BC ગુણ્યા BD એટલે કે આ BC અને BD મતલબ કે આ ત્રિકોણની વાત થાય છે અને BD નો પણ સમાવેશ છે એટલે મોટા ત્રિકોણની પણ વાત થાય છે. એટલે નાનો ત્રિકોણ આપણે લઈએ BAC. ત્રિકોણ BAC અને ત્રિકોણ BAD માટે જ્યારે આ બે ત્રિકોણ લઈ લઉં, અંદરની કન્ડિશન મૂકી અને આપણે આ નીચેનું આ નાનું ત્રિકોણ છે એ અને આખો ત્રિકોણ છે એ બેને સમરૂપ બતાવીશું આ બે ત્રિકોણ. બરોબર છે. તો સૌથી પહેલા BAC માં ખૂણો C અને આખા BAD માં ખૂણો A શું છે? કાટખૂણો છે. શું છે? કાટખૂણો. અહીંયા તમારે લખવું પડે કે આ ત્રિકોણની જ વાત થઈ રહી છે, નહીતર પછી આખા ખૂણાના નામ લખવા પડે તમારે. બરોબર છે. બીજું શું છે? તો આ ખૂણાની અંદર B આવે છે ખૂણો અને મોટા ત્રિકોણની અંદર પણ B આવે છે. મતલબ કે ખૂણો B બરાબર ખૂણો B શું છે? સામાન્ય ખૂણો. ક્લિયર વાત છે? તો બંને કન્ડિશન પ્રમાણે આપણે શું કહી શકીએ? બંને કન્ડિશન પ્રમાણે અહીંયા ખુખ્ખું શરત લગાવીએ. ખુખ્ખું શરત પ્રમાણે કયા બે ત્રિકોણ? તો ઉપરનો ત્રિકોણ BAC સમરૂપ થશે ત્રિકોણ BAD ની યાદ. અહીંયા BAC છે મતલબ કાટખૂણો. અહીંયાની અંદર કાટખૂણો શું છે? તો B A અને C. C ખૂણો કાટખૂણો છે તો અહીંયા પણ B અને A લેવો પડશે કારણ કે A ખૂણો કાટખૂણો છે અહીંયા. બરાબર છે. અહીંયા C બરાબર A અને B બરાબર B. આ રીતે સેટ કરવા પડે સમરૂપતા. તો સેટ થઈ ગઈ છે. મતલબ કે બે ત્રિકોણ આવા કેવા છે? સમરૂપ છે. જો બે ત્રિકોણ સમરૂપ હોય તો એની બાજુઓ કેવી હશે? સમપ્રમાણમાં હશે. બાજુઓ સમપ્રમાણ મતલબ કે આની જો એક આ બાજુ લઈ લઉં AB તો AB ના સમરૂપ અહીંયા શું આવશે? BD બાજુ આવશે. મતલબ કે નાના ત્રિકોણની AB બાજુ છે તો મોટા ત્રિકોણની BD બાજુ છે. એ જ રીતે અહીંયા બીજી કોઈ બાજુ લઈ લઉં B અને C તો અહીંયા B અને A આવશે. BC લઈ લઉં અને B અને A. ત્રીજી પણ કન્ડિશન આવે પણ મારે અહીંયા BC ની જરૂર હતી એટલે મેં BC પ્રમાણે સેટ કર્યું છે.
ક્લિયર વાત છે? હવે શું છે, તો આ AB ત્યાં જતા રહે તો શું થઈ જાય, AB નો સ્ક્વેર બરાબર અહીંયા વધે છે BC ઇન્ટુ આ BD આ બાજુ હોય, ચોકડી ગુણાકાર કરે છે માત્ર, પરિણામ નંબર 1 સાબિત થઈ ગયું છે, જોઈ શકો છો તમે. બરોબર વાત છે કે નહીં? હવે શું, તો આપણે આમાં કન્ડિશન નંબર 3 હવે તરત સાબિત કરશું. કઈ સાબિત કરશું? ત્રીજી કન્ડિશન. બીજી કન્ડિશન આના પછી જોઈએ છે. આ પહેલી કન્ડિશન સાબિત કરી, હવે ત્રીજી કન્ડિશન સાબિત કરીએ. આના માટે AD ક્યાં છે? આ AD, BD એટલે ઉપરનું BD અને CD એટલે મોટું, સોરી BD એટલે મોટું અને CD એટલે નાનું. હવે આ ત્રિકોણ અને આખા ત્રિકોણની વાત થઈ રહી છે, તો બંને ત્રિકોણની અંદર એટલે કે ત્રિકોણ CAD અને ત્રિકોણ BAD માટે, CAD અને BAD આખો ત્રિકોણ, તો નાના અને મોટા ત્રિકોણ માટે શું થશે, તો આ ત્રિકોણની અંદર ખૂણો C કાટખૂણો છે, ખૂણો C છે, અને મોટા ત્રિકોણની અંદર ખૂણો A કાટખૂણો છે, કાટખૂણા. બીજી કન્ડિશન, અહીંયા D ખૂણો કોમન છે અને અહીંયા પણ D, બંનેમાં D કોમન છે, એંગલ D ઇક્વલ ટુ એંગલ D, સામાન્ય ખૂણા. બે કન્ડિશન પ્રમાણે આપણે ખુખુ શરત લગાવી શકીએ, તો કે ખુખુ શરત પ્રમાણે શું થશે, તો પહેલું ત્રિકોણ CAD સમરૂપ થશે ત્રિકોણ, આખું ત્રિકોણ. હવે C ના સમરૂપ કાટખૂણો હતો ખૂણો A, A ના જગ્યાએ શું લઈશું, તો કે બાકીનું વધે અને લાસ્ટમાં D તો આવશે, તો ABD આવશે. કઈ બાજુ આવ્યું, CAD આવ્યું, તો ABD મતલબ કે C અને A સરખા છે અને અહીંયા D અને D સરખા છે, મતલબ કે આ સમરૂપતા આવી બનાવી શકીએ. સમરૂપતા છે અને આપણે અહીંયા જોઈએ છે AD નો વર્ગ, મતલબ કે આ AD લઈશું, અહીંયા AD લઉં છું તો અહીંયા શું આવશે મારે, BD આવે. હવે BD આવી ગયું તો CD ની જરૂર છે, તો અહીંયા CD લઈશ, આમાંથી C અને D, C અને D, તો આમાંથી A અને D આવશે. ક્લિયર વાત છે? તો અહીંયા AD નો વર્ગ બરાબર શું થાય, CD ગુણ્યા BD. આ થઈ ગયું પરિણામ નંબર 3 સાબિત થઈ ગયું છે, દેખાઈ રહ્યું છે તમને. પહેલું અને ત્રીજું મેં સાબિત કરી દીધું છે. હવે આનો સ્ક્રીનશોટ લઈ લો એકવાર આના ભૂસી અને આપણે પરિણામ નંબર 2 સાબિત કરીએ છીએ. બરોબર? પરિણામ નંબર 2 માટે કયા ત્રિકોણ લેવા પડશે એવું વિચારી શકો તમે જાતે. તો ઉપરનો અને નીચેનો ત્રિકોણ લેવો તમે. ચલો, ઉપરના અને નીચેના ત્રિકોણ માટે સૌથી પહેલા આપણે કન્ડિશન આ પ્રૂવ કરવી છે. બીજા નંબર માટે નીચેનો ત્રિકોણ BADC લેવો પડશે, ત્રિકોણ BAC અને ત્રિકોણ CAD માટે બંને ત્રિકોણમાં લઈ લઈએ અને ઉપરનો અને નીચેનો ત્રિકોણ સમરૂપ બતાવવો હોય તો આપણી પાસે એક કન્ડિશન તો છે કે ખૂણો આ બાજુનો C અને આ બાજુનો C બંને કાટખૂણા છે, મતલબ કે એંગલ BCA ઇક્વલ ટુ એંગલ ACD છે. બંનેમાં C કેવા ખૂણા છે, કાટખૂણા છે. એક કન્ડિશન જો છે, પણ બીજી બે કન્ડિશન ક્યાંથી લાવશો તમે? તો ધારો કે આપણે એક બાજુનો ખૂણો છે આનો x ધારી દઈએ, બરોબર છે. આ x હોય તો આ કેટલો થાય, આ થાય 90 - x થાય. કેવી રીતે? ત્રણ ખૂણાનો સરવાળા ઉપરથી. સૌથી પહેલા વિચારીએ કયો ખૂણો x લીધો, તો ત્રિકોણ BAC માં ધારો કે એંગલ A બરાબર x, એંગલ A + B + C બરાબર 180 થાય. એંગલ એ x છે, એંગલ B કેટલા છે શોધવાના છે, અને એંગલ C છે 90 બરાબર 180. તો એંગલ B શું થશે, 90 - x.
આ 90 આ બાજુ આવે 180 માઈનસ 90 એટલે 90 વધે, x આ બાજુ આવે એટલે માઈનસ x થઈ જશે. ક્લિયર વાત છે? આવશે અહીંયા સુધી? આ થઈ ગયું b90 માઈનસ x. બરોબર છે. હવે આ જ રીતે ઉપરના ત્રિકોણમાં જુઓ. હવે ઉપરના ત્રિકોણમાં શું થશે? તો એંગલ એ છે એની અંદર હવે ત્રિકોણ CB આપણને ખબર છે કે આખો 90 નો છે, આખો 90 નો છે, મતલબ કે આ વત્તા આ x હોય તો આ કેટલો થાય? 90 માઈનસ x જ થાય ને. અહીં રચના પ્રમાણે એંગલ DAC શું થશે? DAC પણ શું થશે? 90 માઈનસ x થશે. બરોબર છે. તો એક તો આ કન્ડિશન પ્રૂવ આવી ગઈ પહેલી. બીજું શું લઈ શકીએ? તો બીજા આ બે ખૂણા સરખા લઈએ 90 માઈનસ x વાળા. મતલબ કે એક આ ખૂણો CAD એંગલ DAC ઇક્વલ ટુ એંગલ આમાં CBA છે, CBA. આને લઈ લો પરિણામ નંબર 1 અને 2 ઉપરથી આપણે ખુખુ શરત લગાવી શકીએ છીએ. ખુખુ શરત ઉપરથી ત્રણ કન્ડિશન લખવાની જરૂર નથી. ખુખુ શરત પરથી આપણે શું લઈ શકીએ કે બે ત્રિકોણ સમરૂપ થશે. મતલબ કે ત્રિકોણ BAC સમરૂપ ત્રિકોણ. B ના સમરૂપ શું છે? B 90 માઈનસ x છે, એના સમરૂપ શું છે? A છે. અહીંયા લઈશું A. પછી C ના સમરૂપ C છે તો અહીંયા D વધશે અને C છે. અહીંયા C બરાબર C છે, જુઓ કાટખૂણા C બરાબર C. અને A બરાબર B છે તો અહીંયા A બરાબર B છે. ક્લિયર વાત? મતલબ કે આ બે સમરૂપતા થાય. આ બે સમરૂપતા ઉપરથી બાજુઓ સમપ્રમાણમાં હોય એવું કહી શકીએ. બરોબર છે. કઈ બાજુઓ? તો સમજી લો આપણે આ પ્રૂવ કરી રહ્યા છે. આની સૌથી પહેલા AC બાજુ લઈ લો. મારે AC ની જરૂર છે. આની AC લઉં તો આની શું થાય? DC થાય. DC. હવે DC આવી ગયું તો વધ્યું BC. તો અહીંયા BC લઈ લો. તો આમાં B અને C હોય તો આમાં A અને C જોઈએ ને. તો બાજુઓ સમપ્રમાણમાં હોય તો આ A આમ લઈ જાઉં તો AC નો સ્ક્વેર બરાબર BC into DC. આ થઈ ગઈ પ્રૂવ બીજા નંબરની કન્ડિશન. AC નો સ્ક્વેર બરાબર BC into DC. તો બીજા નંબરની કન્ડિશન પણ આવડવી જોઈએ. અને મેં અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે આનો એક્ઝામ્પલ પણ સોલ્વ કરતા તમને આવડવું જોઈએ. ક્વેશ્ચન નંબર 4 ઉપર ઝડપથી જઈશું આપણે. આના પૂછી ક્વેશ્ચન નંબર 4 શું છે જુઓ તમે. સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં ક્વેશ્ચન 4 જોઈ લઈએ. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કયો છે? ABC માં ખૂણો C કેવો છે? એંગલ C કાટખૂણો છે. સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? AB સ્ક્વેર બરાબર 2 વખત AC સ્ક્વેર. આવું સાબિત કરવાનું છે. ક્વેશ્ચન નંબર 5 પણ આના રિલેટેડ છે. લખી જ નાખીએ સાથે સાથે. ક્વેશ્ચન નંબર 5 શું છે જુઓ. ક્વેશ્ચન નંબર 5 એવું કહે છે કે સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં AC બરાબર BC હોય, AC બરાબર BC જો
AB સ્ક્વેર બરાબર 2 વખત AC સ્ક્વેર હોય તો સાબિત કરો કે ABC કાટકોણ ત્રિકોણ છે. આવું સાબિત કરવું છે આપણને. બરોબર વાત છે. કેવી રીતે સાબિત કરી શકીએ આપણે આટલું? તો આનો આન્સર શું થવાનો? તો સમજવી બાજુ કાટકોણ ત્રિકોણ સૌથી પહેલા દોર દઈએ. આ છે કાટકોણ ત્રિકોણ અને બે બાજુ સરખી જેવું વિચાર લઈએ, મતલબ કે સમજવી બાજુ છે. એક તો કાટકોણ છે અને બે બાજુ સરખી. તો આ બે તો કર્ણ તો કોઈના જાડે સમાન હોય નહીં, આ બે જ સમાન હોય. અને અહીંયા પાછું C કાટખૂણો છે તો આ AB હોય. ચાલો તો ACB કરીને છે. સાબિત શું કરવાનું છે આમાં? સાધ્ય. આની અંદર સાધ્ય છે AB નો વર્ગ બરાબર 2 વાર AC નો વર્ગ. આ AB નો વર્ગ બરાબર 2 વાર AC નો વર્ગ. હવે કાટકોણ ત્રિકોણ હોવાથી જ્યાં જ્યાં કાટકો આવે ત્યાં ત્યાં પાયથો આવે. કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું છે પ્રમેય આપણો પાયથાગોરસનો? તે પ્રમેય છે AC નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AB નો વર્ગ. આવો પ્રમેય છે. બરોબર છે. આ ત્રિકોણ ઉપરથી હવે આપણને આપ્યું છે કે ખૂણો C કાટખૂણો છે, બે બાજુઓ સમજવી બાજુ કાટકોણ ત્રિકોણ મતલબ કે બે બાજુ સરખી છે. બે બાજુ સરખી મતલબ કે AC બરાબર BC છે. તો હું આ BC ની જગ્યાએ AC લખી શકું? યસ. અહીંયા પક્ષમાં તમારે લખી શકો. તમે પક્ષમાં શું લખી શકો? AC બરાબર BC આપેલા છે અને એંગલ C કેવો છે? 90 એંગલ છે. તો અહીંયા આપણે AC સ્ક્વેર એમના BC ની જગ્યાએ બીજો AC સ્ક્વેર લખું અને AB સ્ક્વેર અહીંયા લખવાનું BC બરાબર AC. પક્ષનો ઉપયોગ કર્યો છે તો આ કેટલી વાર થઈ ગયા? 2 વાર AC નો વર્ગ થઈ ગયા. જોઈને આવડી જતા એક્ઝામ્પલ છે. બરોબર. પણ 2 માર્ક્સમાં પૂછાય તો ધ્યાન રાખવાનું છે. આ ક્વેશ્ચન શું કહે છે? સમજવી બાજુ કાટકોણ ત્રિકોણ. પક્ષ ખાલી એટલો કહે છે આમાં પક્ષ કે AC અને BC બે સરખા છે અને AB નો સ્ક્વેર બરાબર 2AC નો સ્ક્વેર છે. આવું પક્ષમાં આપી દીધું છે. સાધ્ય શું કહે છે? કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ. હાઉ ટુ પ્રૂવ ધીસ? સાબિતી શું હશે આની? ફરીથી એ જ કન્ડિશન અહીંયા આપી છે. શું આપ્યું છે? AB નો વર્ગ બરાબર 2 વાર AC નો વર્ગ. તો હું આવું લખી શકું AB નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા AC નો વર્ગ 2 વાર લખી શકું. AB નો વર્ગ આ AC નો વર્ગ એમના એમ રહેવા દઉં. આ AC ની જગ્યાએ હું અહીંયા BC કરી દઉં તો BC નો વર્ગ કહેવાય. તો આ શું છે? આ પાયથાગોરસ છે. તો પાયથાગોરસના કયા પ્રમેય પ્રમાણે? તો ધ્યાન રહે અહીંયા પાયથાગોરસના પ્રતિપ્રમેય પ્રમાણે. પ્રમેય પ્રમાણે. પછી જો તમે અહીંયા પ્રમેય પાયથાગોરસના પ્રમેય પ્રમાણે લખી નાખો અને દીપ સાહેબ ચકાસતા હોય તો 100% 1 માર્ક્સ લઈ લે તમારું. ધ્યાન રહે. પ્રતિપ્રમેય પ્રમાણે તમે શું કહી શકો કે અહીંયા હવે આ કાટકોણ ત્રિકોણ છે જેમાં આ બે બાજુઓનો વર્ગ છે એ આ AB ના વર્ગ જેટલો થાય છે. તો AB સિવાયનો ખૂણો C છે એ કાટખૂણો છે અને ABC ત્રિકોણ છે એ શું છે? કાટકોણ ત્રિકોણ છે. કહી શકાય. ખ્યાલ આવશે. લખી શકો તમે. મતલબ કે અહીંયા સમજી લો આવો ત્રિકોણ છે એની અંદર AB નો વર્ગ અહીંયા આપી દીધો છે અને બીજી બે બાજુના સરવાળા જેટલો છે. તો C ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. ક્લિયર વાત છે. ક્વેશ્ચન 4 અને 5 આવડશે. ક્વેશ્ચન નંબર 5 ઉપર કૂદીને આવી જાવ. સોરી 6 ઉપર સમબાજુ ત્રિકોણ અહીંયા લઈ લઈએ.
ચલો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન આપણને એવું કહે છે સમબાજુ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ 2a છે, મતલબ કે બધી બાજુની કેટલું છે 2a જેટલું છે, તેના દરેક વેધ શોધો, તેના દરેક વેધ શોધો મતલબ કે કેટલા વેધ છે, દરેક ત્રિકોણ છે સમબાજુ તો 3 વેધ તો એટલીસ્ટ હશે, સમબાજુ ત્રિકોણ આવું દઉં, ચલો સમજી લો કે આ સમબાજુ ત્રિકોણ છે, બરોબર છે, નામ આપી દઉં ABC, બધાની લંબાઈ કેટલી છે 2a જેટલી, કેટલી છે 2a જેટલી છે, વેધ દોરવાના છે, મતલબ કે સમજો એક વેધ દોરું હું અહીંયા, એટલે એક વેધની કિંમત શોધીએ પછી બાકીના વેધ છે એટલે લંબ થાય, બરોબર છે, પક્ષ શું લખી શકાય, પક્ષ સાથે સાથે લખી નાખજો, સીધા સાબિતી ઉપર ઉતરી જઈએ, બરોબર છે, અને આપણા સ્ટુડન્ટ છે પક્ષના સાથે તો આવડતી જ હોય ને, ચલો અત્યારે પ્રૂફે આવડી ગઈ હશે આની, સમબાજુ ત્રિકોણ હોય એનો વેધ હોય, સમબાજુ ત્રિકોણનો વેધ છે મધ્યગા તરીકે વર્તે, મતલબ કે જો કોઈ સમબાજુ ત્રિકોણ હોય અને એમાં વેધ જો સામેની બાજુ હોય તો એ સામેની બાજુના બે સરખા ભાગ કરે, જો એ સમબાજુ હોય તો જ, બરોબર છે, મતલબ કે સમજી લો કે આ બધી બાજુની લંબાઈ 2a કીધી છે તો આની a અને a હશે, બે સરખા ભાગ કરે, અહીંયા નામ આપી દઉં a અને d વેધ છે, બરોબર છે, તો કે ત્રિકોણ ABC માં AD વેધ છે, એટલે AD વેધ છે એટલે શું થશે AD લંબ BC પણ થવાનું છે, અને આપણે જાણીએ છે we know that, આપણે ડાયરેક્ટ લખી નાખું છું we know that, આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણની સમબાજુ ત્રિકોણનો વેધ સામેની બાજુના બે સરખા ભાગ કરે, બે સરખા ભાગ કરે, મધ્યગા તરીકે વર્તે, મતલબ કે લખું છું BD બરાબર BC, BD બરાબર BC, અને બરાબર બંનેની કિંમત કેટલી થવાની a જેટલી થશે. હવે શું કરીશ, અહીંયા કાટકોણ ત્રિકોણ છે, આ a છે, આ 2a છે, AD શોધતા ના આવડે, એ તો શોધવાનું છે વેધ, લઈ લો પાયથાગોરસનું ત્રિકોણ, મતલબ કે ત્રિકોણ ABD માં એંગલ D છે એ 90 એંગલ છે, અને એના ઉપરથી લઈ શકું કે AB નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા BD નો વર્ગ, AB નો વર્ગ આપ્યો છે 2A નો વર્ગ, AD નો વર્ગ શોધવાનું છે, વેધ છે આપણો, BD નો વર્ગ એટલે A નો વર્ગ આવશે, અહીંયા કેટલો આવશે A નો વર્ગ, કૌંસ કરવા ફરજિયાત છે કારણ કે અહીંયા તમે કૌંસ નહીં કરો તો માત્ર 2a² લખશો પણ વાસ્તવમાં થાય શું 4a નો વર્ગ થાય, બરાબર, અહીંયા AD નો વર્ગ થાય છે અને વત્તા A નો વર્ગ થાય, A નો વર્ગ આ AD નો વર્ગ એકલો કરી દઉં તો અહીંયા 4a² માઈનસ a નો સ્ક્વેર એટલે 3a નો સ્ક્વેર થાય, તો મતલબ કે AD બરાબર બંને બાજુ વર્ગમૂળ લઉં તો અહીંયા વર્ગ વર્ગમૂળ જતા રહે, AD વધે 3 નું વર્ગમૂળ થાય 3 અને a² નું વર્ગમૂળ થાય a, મતલબ કે AD ની કિંમત મળે છે √3a, બરાબર છે. સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક વેધ સરખા હશે, દરેક વેધ સરખા હશે એટલે લખી શકીએ કે દરેક વેધની લંબાઈ કેટલી હશે √3a થાય. એકમ આપ્યા નથી, આપણે અહીં લખવાનું. ક્વેશ્ચન 6 ની સાબિતી તમે હવે કરી શકશો જાતે. ક્વેશ્ચન નંબર 7 ઉપર આવી જાઓ. ક્વેશ્ચન નંબર 7 શું છે જોઈ શકો છો તમે. સમબાજુ ચતુષ્કોણની બાજુના વર્ગોનો સરવાળો વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો થાય. સરસ. ક્વેશ્ચન લખીએ સૌથી પહેલા. ક્વેશ્ચન નંબર 7
સમબાજુ ચતુષ્કોણની સમબાજુ ચતુષ્કોણની બાજુના વર્ગોનો સરવાળો, બાજુના વર્ગોનો સરવાળો વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો થાય, વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો થાય. સરસ, જબરજસ્ત છે, મજા આવે એવું છે. સમબાજુ ચતુષ્કોણ, પેલા ચતુષ્કોણ છે, આવો દોર દઉં. સમજી લો કે સમબાજુ ચતુષ્કોણ આપી દીધો છે. ચતુષ્કોણનું નામ આપી દઉં ABCD. ACBD બે વેધ છે, સોરી વિકર્ણ છે. ACBD બે વિકર્ણ છે. હવે એમ કહે છે કે બધી બાજુઓનો સરવાળો એ વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો થાય. મતલબ કે પક્ષમાં તમે એમ લખી શકો કે ચતુષ્કોણ ABCD છે એ સમબાજુ ચતુષ્કોણ છે. પક્ષમાં તમે શું લખી શકો? ચતુષ્કોણ ABCD સમબાજુ છે. સાધ્યમાં શું લખી શકો? સાધ્યમાં એમ લખી શકો કે આ બધી બાજુનો વર્ગોનો સરવાળો, મતલબ કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ વત્તા AC નો વર્ગ વત્તા CD નો વર્ગ વત્તા DA નો વર્ગ. ચારે બાજુનો સરવાળો એ AC અને BD ના વર્ગોના જે સરવાળા જેટલો થાય. AC નો વર્ગ વત્તા BD ના વર્ગ જેટલો થાય. આવી સાબિતી માંગે છે. તો કરી દઈએ સાબિત આપણે. સાબિતી. ચલો, સાબિતી શું થવાની છે આપણી? તો અહીંયા સીધી વસ્તુ છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે છે. મતલબ કે અહીંયા આ બધા કાટખૂણા થવાના છે, બરોબર? અને જો બધા કાટખૂણા થતા હોય તો આપણે શું કરી શકીએ? તો અહીંયા જુઓ, આ કાટખૂણો છે, આ કાટખૂણો છે, તો પછી આને નામ આપી દઉં હું O, વચ્ચે વાળું બિંદુ O છે. તો AB નો વર્ગ બરાબર AO નો વર્ગ વત્તા BO નો વર્ગ થાય. આવું કહી શકાય. AB નો વર્ગ બરાબર AO નો વર્ગ વત્તા BO નો વર્ગ, બરોબર છે. પાયથાગોરસ નો નિયમ વાપર્યો છે. પછી BC નો વર્ગ બરાબર BC નો વર્ગ બરાબર BO નો વર્ગ વત્તા CO નો વર્ગ, CD નો વર્ગ બરાબર CO નો વર્ગ વત્તા DO નો વર્ગ, અને DA નો વર્ગ બરાબર DO નો વર્ગ વત્તા AO નો વર્ગ, બરોબર છે. ક્યાંથી લાયા? પાયથાગોરસ. ક્લિયર વાત છે. પાયથાગોરસ નો નિયમ વાપરશું. પાયથાગોરસ નો નિયમ વાપર્યા પછી આપણે અહીંયા શું કરી શકીએ? તો હવે તમને કઈ દેખાઈ રહ્યું છે? આ ચારે ચાર બાજુનો સરવાળો છે, જોઈ લો. તો લખો સામેવાળી પાર્ટી બધી. AB નો વર્ગ ઉપર લખીએ થોડુંક, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ વત્તા CD નો વર્ગ વત્તા DA નો વર્ગ બરાબર શું છે? તો કે AO બે વાર છે, BO બે વાર, CO બે વાર અને DO બે વાર. તો બે વખત AO નો વર્ગ વત્તા BO નો વર્ગ વત્તા CO નો વર્ગ વત્તા DO નો વર્ગ. પડશે ખબર? પડવી જ જોઈએ. હવે શું છે? બે વાર જોઈ લો. આ AO નો વર્ગ પછી BO નો, CO નો અને DO નો કઈ કરી શકાય એમ છે? AO ના વર્ગને તમે શું લખી શકો? આ AO કાટખૂણે અને પાછા દુભાગે બે સરખા ભાગ કરે. તો AO ના વર્ગને તમે શું લખી શકો? તો કે AC નો અડધો લખી શકો. શું લખી શકો? AC બાય 2 નો વર્ગ. એવી રીતે DO નો શું લખી શકો? BD બાય 2 નો વર્ગ, BD બાય 2 નો વર્ગ. CO નો શું લખી શકો? AC બાય 2 નો વર્ગ. AC ના અડધા છે, AC નો અડધો થાય CO, અને એ જ રીતે અહીંયા DO એટલે BD ના અડધાનો વર્ગ.
આવું કહી શકું, સીધી વસ્તુ છે. હવે શું થશે? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા શું થશે તો કે 2 AC છે. શું છે? 2 વાર AC નો વર્ગ છે, 2 વાર AC/2 નો વર્ગ છે. એ જ રીતે 2 વાર શું છે? 2 વાર BD/2 નો વર્ગ છે. બરાબર છે. હવે શું કરીશ? આ બગડો અંદર નાખીશ, આ બગડો અંદર નાખીશ એટલે 2 2 અહીંયા 4 થઈ જાય, અને AC નો વર્ગ છે એને બહાર લાવું તો અહીંયા AC નો વર્ગ થાય, અને નીચે 2 નો વર્ગ કેટલા થાય? 4 થાય. એ જ રીતે અહીંયા પણ આ 2 અંદર આવે એટલે 2 2 4 થાય, અહીંયા BD નો વર્ગ થાય અને નીચે 2 નો વર્ગ થાય 4. તો આ 4 4 કેન્સલ થાય, અહીંયા 4 4 કેન્સલ થાય, અહીંયા વધે AC નો વર્ગ અને અહીંયા વધે BD નો વર્ગ. આવડે કે ના આવડે? મતલબ એમ કે આપણે સાબિત થઈ ગયું AC નો વર્ગ વત્તા BD નો વર્ગ. સિમ્પલ વાત હતી કે નહીં? ક્વેશ્ચન નંબર 7. સૌથી પહેલા એ યાદ આવવું જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ વિકર્ણો કાટખૂણે દુભાગે આવું કંઈક હું કરી શકું. બરોબર છે? ક્લિયર વાત છે? યસ. હવે જઈએ આપણે આગળના ક્વેશ્ચન નંબર 8. ચલો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? સૌથી પહેલા એ વિચારો. ક્વેશ્ચન ની અંદર O એ ત્રિકોણ ABC નું અંદરનું બિંદુ છે, મતલબ કે આ બિંદુ O છે એવું વિચારો. અહીંયા એક O બિંદુ છે. બરોબર છે? OD લંબ BC છે, મતલબ કે આ OD BC ને લંબ છે, આ OF છે એ AB ને લંબ છે, અને OE છે AC ને લંબ છે. મતલબ કે અહીંયા ઓલરેડી કાટખૂણા બનાવે છે, અને લંબ છે એટલે બંને બાજુ કાટખૂણા બનાવી શકીએ આપણે. બરોબર છે? હવે સાબિત આવું કરવાનું છે, આપણને આવું કંઈક પ્રૂવ કરવાનું કીધું છે. બરોબર? સૌથી પહેલા આ આકૃતિ માટે અહીંયા આપણે અલગ અલગ, મતલબ કે AO નો વર્ગ જોઈએ છે, મતલબ કે આ AO ને કનેક્ટ કરવા પડશે. તો આ AO ને OB અને OC ની કનેક્શન ની જરૂર હતી, કરી દીધી. પડે છે ખબર? હવે આપણે વિચારી શકીએ કોઈ અલગ અલગ કાટકોણ ત્રિકોણ માટે. અહીંયા સમજી લો OA નો વર્ગ છે, અહીંયા AF છે. હવે આપણે વિચારીએ, આના નંબર આપીએ 1, આના નંબર આપીએ 2 અને આના નંબર આપીએ 1 2 અને 3. જે આ પહેલું કાટકોણ ત્રિકોણ, બીજો કાટકોણ ત્રિકોણ અને ત્રીજો, આ 3 કાટકોણ ત્રિકોણ માટે આપણે કંઈક વેલ્યુ બનાવીશું. તમને પક્ષ અને સાધ્ય ખબર છે, આપણે સીધી સાબિતીની ચર્ચા કરશું. સાબિતીની અંદર શું છે જુઓ તો, ત્રિકોણ પહેલા તો ત્રિકોણ આ અને આ ત્રિકોણ માટે, એટલે એના માટે લખી દઈએ આપણે કે ત્રિકોણ AOF ત્રિકોણ BOD અને ત્રિકોણ COE માટે આ બે બધા ત્રિકોણ માટે અહીંયા હું પાયથાગોરસનો નિયમ વાપરી શકું. પાયથાગોરસનો નિયમ શું થવાનો છે તો કે OAO નો વર્ગ બરાબર AO નો વર્ગ બરાબર AF નો વર્ગ વત્તા FO નો વર્ગ થાય. બીજો શું છે આમાં પાયથાગોરસ BO નો વર્ગ બરાબર BD નો વર્ગ વત્તા OD નો વર્ગ. અને ત્રીજી કન્ડિશન શું લખી શકીએ? ત્રીજી કન્ડિશન લખી શકીએ આના માટે તો અહીંયા કાટકોણ છે OC નો વર્ગ બરાબર OE નો વર્ગ વત્તા EC નો વર્ગ. ત્રણ કન્ડિશન. અને હવે અહીંયા તમે જોઈ શકો અહીંયા શું છે OA, અહીંયા છે OF. આપણે LHS લઈ લઈએ. શું લઈ લઈએ? LHS લઈ લઈએ તો અહીંયા છે OA નો વર્ગ વત્તા OB નો વર્ગ વત્તા OC નો વર્ગ. બરોબર છે? બરાબર શું લખી શકું તો મેં આ ત્રણ લીધા છે
આના બરાબર હું શું લખી શકું તો આ બધાનો સરવાળો મતલબ કે AF નો વર્ગ વત્તા FO નો વર્ગ વત્તા BD નો વર્ગ વત્તા OD નો વર્ગ વત્તા OE નો વર્ગ વત્તા EC નો વર્ગ આવું લખી શકું. આમાંથી જો OD OE અને OF OD OE અને OF આ બધાના પેલી બાજુ લઈ લો માઈનસ માં તો આપણને સમીકરણ મળી જાય છે OA નો વર્ગ વત્તા OB નો વર્ગ વત્તા OC નો વર્ગ માઈનસ OD નો વર્ગ આ બાજુ આવી ગયું માઈનસ OE નો વર્ગ આ OE વાળું આ બાજુ આવી ગયું અને માઈનસ OF નો વર્ગ બરાબર. અહીંયા શું વધે તો કે AF નો વર્ગ વધે BD નો વર્ગ વધે અને EC નો વર્ગ વધે. સમીકરણ નંબર 1 સાબિત થઈ ગયું. ક્લિયર કટ વાત છે બરોબર છે. હવે શું કરીએ તો આ પહેલું સમીકરણ સાબિત થયું. બીજા સમીકરણ માટે હવે કંઈક વિચારો. બીજા સમીકરણમાં શું આપ્યું છે તો આ AF BD અને EC મને આપેલા છે અને મારે આ સાબિત કરવાનું. શું આપેલું છે તો આને ફરીથી એકવાર લખીએ AF નો સ્ક્વેર BD અને EC BD નો સ્ક્વેર EC નો સ્ક્વેર બરાબર શું છે તો કે આ આપેલું છે લખી નાખું AO સ્ક્વેર OA સ્ક્વેર વત્તા OB સ્ક્વેર વત્તા OC સ્ક્વેર માઈનસ OD સ્ક્વેર માઈનસ OE સ્ક્વેર માઈનસ OF સ્ક્વેર બરોબર. હવે આ ત્રિકોણ માટે તમે જોઈ શકો OA સ્ક્વેર આપ્યો છે બીજું અહીંયા FO સ્ક્વેર લઉં શું લઉં OF સ્ક્વેર આ બેનો નજીક લાવી દો OA સ્ક્વેર માઈનસ OF સ્ક્વેર તો મને AF સ્ક્વેર મળી જશે વત્તા OB સ્ક્વેર લઈ લઉં માઈનસ મને મેળવવાનું શું છે આપણે તો AE મેળવવાનું છે ને. એક મિનિટ આપણે અહીંયા AE મેળવવાનું છે સમજો. હું અહીંયા આ AE લેવું છે મારી પાસે OA છે અને OE બાદ કરી દઉં આ OA સ્ક્વેર છે એમાંથી આ બાદ કરી દઉં OE સ્ક્વેર તો પાયથાગોરસના ત્રિકોણ પ્રમાણે OA સ્ક્વેર માઈનસ OE સ્ક્વેર બરાબર AE સ્ક્વેર થવાનો વત્તા અહીંયા બીજું છે OB સ્ક્વેર મારે જોઈએ છે CD જોઈએ છે મારી પાસે OB સ્ક્વેર OC સ્ક્વેર છે હું OD સ્ક્વેર બાદ કરીશ OC સ્ક્વેર છે અને હું OD સ્ક્વેર બાદ કરીશ અને વત્તા OB સ્ક્વેર મારે જોઈએ છે BF આ રહ્યું BF મારી પાસે OB સ્ક્વેર છે હું OF સ્ક્વેર બાદ કરીશ મતલબ કે OA સ્ક્વેર OB સ્ક્વેર અને OC સ્ક્વેર છે માઈનસ વાળા પદો પણ છે અને બેની પેરમાં સેટ કર્યા મેં બરોબર છે. હવે OA સ્ક્વેર માઈનસ આ OA સ્ક્વેર કર્ણ માઈનસ OE સ્ક્વેર તો મને શું મળે AE સ્ક્વેર મળશે શું મળશે AE સ્ક્વેર. એ જ રીતે અહીંયા CD સ્ક્વેર મળશે અને OB સ્ક્વેર ને OF સ્ક્વેર આ OB સ્ક્વેર અને માઈનસ OF સ્ક્વેર તો મને BF સ્ક્વેર મળે. આપણને આન્સર મળી ગયો બરોબર. બંનેમાં LHS તરીકે લઈને આપણે આ રીતે સાબિત કરી શકીએ પણ એ પહેલા આપણને સેટ કરતા થોડા ક્વેશ્ચન આવડવા જોઈએ બરોબર છે. ધ્યાન રહે આ ક્વેશ્ચનમાં સૌથી પહેલા ત્રિકોણ કયા લેવાના હતા તો ત્રિકોણ કે 1 2 અને 3 ત્રિકોણ લેવાના છે બરોબર છે. 1 2 3 ત્રિકોણ લઈ અને પછી આપણે પાયથાગોરસનો નિયમ વાપર્યો છે અને પછી બધી બાજુનો સરવાળો સામે અને આ બાજુ કર્યો છે. પછી શું કર્યું તો કે ત્રણ બાજુ જે હતી આના પ્રમાણે એને પેલી બાજુ લઈ ગયો તો સમીકરણ પહેલું તો સાબિત થઈ ગયું. સમીકરણ બીજા માટે શું છે તો પહેલું સમીકરણ એમને એમ લખ્યું છે ઊંધું કરી કારણ કે મારા આ ત્રણ બાજુ તો જોતી જ. હવે આને એ પ્રમાણે સેટ કરવાનું છે કે આ જે ચોથું આ પાંચમું અને છઠ્ઠું આ ત્રણ ત્રિકોણ માટે પાયથાગોરસ સેટ થાય. ચોથા પાંચમા અને છઠ્ઠા માટે પાયથાગોરસ સેટ થાય મતલબ કે અહીંયા પહેલું જ્યારે હોય ત્યારે આપણે 1 2 3 ત્રિકોણ લેવાનું છે અને બીજું હોય ત્યારે 4 5 6 ત્રિકોણ લેવાના છે તો તમાર સેટ થઈ જશે બરોબર છે પાયથાગોરસ. ક્લિયર વાત છે. ચલો ક્વેશ્ચન નંબર 9 સોલ્વ કરવાના છે આપણે. ક્વેશ્ચન નંબર 9 શું છે વિચારો. ચલો ક્વેશ્ચન નંબર 11 માં આપણે જોવાના છે
ક્વેશ્ચન તમે જોઈ શકો છો આનો કે 11 મીટર ઊંચા એક શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 11 મીટર ઊંચો એક શિરોલંબ, આકૃતિ જોઈએ તો વધુ મજા આવે. ચલો 18 મીટર છે. ઓકે, 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી એટલે અહીંયાથી 24 મીટર લાંબો એક તારનો છેડો છે. આ 24 મીટર લાંબો છે, આ છે 18 મીટર લાંબુ થાંભલો. તે તારનો બીજો છેડો એક ખીલા સાથે અહીંયા જોઈન કરેલ છે. થાંભલાના આધારથી, મતલબ કે આ અંતર કેટલું છે, આધારથી કેટલા અંતરે ખીલો હશે, આવડવું જ જોઈએ. એબીસી છે, કાટકોણ ત્રિકોણ હોય હંમેશ માટે અહીંયા, કારણ કે થાંભલો છે એ તો લંબ જ હોય ને, આડો થાંભલો થોડી રોપ્યો છે ટોરેન્ટ પાવર વાળાએ, ધ્યાન રહે. મતલબ એમ કે આપણે આની પ્રૂફ જોઈએ અહીંયા કાટકોણ ત્રિકોણ એબીસી માટે. કાટકોણ ત્રિકોણ એબીસી માટે પાયથાગોરસ પ્રમેય લેતા. કયો પાયથાગોરસ પ્રમેય લઈ લઈએ? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો મારે શોધવાનું શું છે? BC નો વર્ગ શોધવાનો છે. તો BC ના વર્ગને કરતા બનાવ. AB નો વર્ગ પેલી બાજુ જતો રહે તો AC નો વર્ગ માઈનસ AB નો વર્ગ થાય. AC ના વર્ગની વેલ્યુ આપી છે 24 નો વર્ગ થાય અહીંયા. AB ના વર્ગની વેલ્યુ 18 નો વર્ગ. 24 નો વર્ગ 576 યાદ છે. 18 નો વર્ગ 324 યાદ છે. ના હોય યાદ તો 1 થી 25 સુધીના વર્ગ તમને આવડવા જોઈએ. 8મા નંબરમાં 8મા ધોરણમાં શીખ્યા હશો. બાદબાકી કરો. 6 માંથી 4 જાય 2, 7 માંથી 2 જાય 5, 5 માંથી 3 જાય 2, 252. એનો મતલબ એમ કે આઈડિયો શું કે પૂર્ણ વર્ગ આવતો નથી, મતલબ કે આના અવયવ પાડીને પૂર્ણ વર્ગ કરવું પડશે. 252 ના અવયવ પાડો. 252 ના અવયવ પાડો. 2 વડે ભાગું 1, 2 2 4, 1 2 2 6 12, 126. 2 વડે ભાગું 6 2 12, 6 3 18, 9 7 63 ના. ચલો 9 7 વડે લો, 9 7 63 થશે. એટલે 9 અને 7 બે અવિભાજ્ય અવયવો જોઈ લેજો. 3 થી પડે પણ આપણે ડાયરેક્ટ ખબર પડી ગઈ છે. મતલબ કે BC નો વર્ગ બરાબર અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 9 ગુણ્યા 7 લખી શકું, બરોબર છે. વર્ગમૂળ લઉં. BC બરાબર શું થાય? વર્ગમૂળમાં 4 9 અને 7, 4 નું વર્ગમૂળ નીકળે તો 12 જતા રહે એટલે 2 થઈ જાય. 9 નું વર્ગમૂળ 3 12 જતા રહે. અહીંયા 7 3 દુ 6 રૂટ 7 આન્સર આવો જોઈએ. ક્લિયર વાત છે, ધ્યાન રહે મગજમાં, બરોબર છે. અને આને હટાઈ દઈએ એટલે શું કે બહારના વિદ્યાર્થીઓ જોતા હોય તો ખબર ના પડવી જોઈએ કે આપણા સાહેબને કશું આવડતું નથી. જોઈ લેજો. 10મા નંબરનો ક્વેશ્ચન છે. 10 મીટર લાંબી એક નિશાની છે. મતલબ કે અહીંયા પણ પાયથો થવાનો. આ નિશાની હંમેશા આડી હોય. કેટલા છે? 10 મીટર લાંબી નિશાની છે. જમીનથી 8 મીટર ઊંચે આવેલી છે. અહીંયા જમીનથી કેટલા મીટર ઊંચે છે? 8 મીટર ઊંચે આવેલી છે. અહીંયા મીટરમાં આન્સર લખવું જોઈએ એકમ, કારણ કે મીટર આપ્યું છે, બરોબર છે. તો નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર, આ દિવાલના તળિયેથી નીચેના છેડાનું અંતર શું થાય? આ શું થાય શોધવાનું છે. ABC ત્રિકોણ, ત્રિકોણ ABC માં અહીંયા દિવાલ તો હંમેશા સીધી જ ઊભી કરેલી કાટકોણ ત્રિકોણ છે. એંગલ B બરાબર 90 અંશ લઈ અને પાયથાગોરસ લેતા શું થશે? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થશે. હવે અહીંયા BC નો આપણે શોધવાનું શું છે? BC નો વર્ગ શોધવાનો છે. BC નો વર્ગને કરતા બનાવો. AC નો વર્ગ માઈનસ AB નો વર્ગ. AC નો વર્ગ આપણને આપ્યો છે 10 નો વર્ગ, આ આપ્યો છે 8 નો વર્ગ, મતલબ કે 100 માઈનસ 8 નો વર્ગ 64, 36 આવે. BC નો વર્ગ આ સારો દાખલો છે અને BC બરાબર 6 આવે આન્સરમાં. આ 10મા નંબરનો છે, પેલો 11મા નંબરનો છે. એ રીતની કેલ્ક્યુલેશન છે, બરોબર છે. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું છે આપણને એક વિમાન છે એ ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પર કલાકની ઝડપથી ઉડે છે
અને એ જ સમયે બીજું એક વિમાન આવે છે કે જે પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પર કલાકની ઝડપે ઉડે છે. તો 1.5 કલાક પછી આ વિમાનો તો આપણે કેવી રીતે સમજી શકીએ? તો સમજી લો કે એક આકૃતિ દોરી દઈએ. સમજી લો કે આ ઉત્તર છે, નોર્થ છે, તો અહીંયા સાઉથ હોય, અહીંયા પૂર્વ ઈસ્ટ હોય, તો અહીંયા વેસ્ટ હોય. પૂર્વ આ ઉત્તર છે. હવે જુઓ, તમારે ગુજરાતીમાં લખો એટલે લખી શકો છો. ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પર કલાકની ઝડપે, મતલબ કે એક વિમાન છે અહીંયાથી અહીંયા પહોંચ્યું છે 1000 કિલોમીટર પર કલાકની ઝડપે ઉત્તર દિશામાં જાય છે. આ જ સમયે બીજું એક વિમાન પશ્ચિમ દિશામાં, એટલે વેસ્ટ એટલે પશ્ચિમમાં આમ જશે, 1200 મીટર પર કલાકની ઝડપે અહીંયા ઉડી રહ્યું છે. બરાબર છે. બંને 1.5 કિલોમીટર 1.5 કલાક પછી એકબીજાથી, એટલે અહીંયા 1.5 કલાકે અહીંયા પહોંચે છે, આ વિમાન 1.5 કલાકે અહીંયા પહોંચે છે, તો 1.5 કલાક પછી બંને એકબીજાથી કેટલા દૂર હશે, મતલબ કે આ શોધવાનું કહી રહ્યા છે. બરાબર છે. આને O નામ આપું, આને A નામ આપું, આને B નામ આપું છું. અને અહીંયા સીધી વસ્તુ છે કે કાટખૂણો હશે, કારણ કે ઉત્તર અને પશ્ચિમ દિશા વચ્ચે કાટખૂણો થવાનો. હવે અહીંયા એ શોધવાનું છે કે આ બે. તો સૌથી પહેલા વિમાન A, વિમાન A કાપેલ અંતર શું હશે? કેટલું અંતર કાપ્યું છે? તો અંતર બરાબર શું લખી શકાય? ઝડપ ગુણ્યા સમય લખી શકાય. ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી છે? 1000 કિલોમીટર પર કલાકની. સાથે સમય કેટલો? 1.5 કલાક, એટલે 3/2 કલાક લખી શકાય. 1.5 એટલે 2 એકા 2 ને 1 3, 3/2 કલાક. મતલબ કે અહીંયા 1500 આન્સર આવે. 1000 ગુણ્યા 2 500, 500 તરી 1500 આવશે, અને એ પણ કિલોમીટરમાં અંતર આવશે. ક્લિયર વાત છે? એ જ રીતે વિમાન B એ કાપેલ અંતર, વિમાન B એ કાપેલ અંતર કેટલું હશે? અહીંયા કાપ્યું છે કેટલું? 1200 કિલોમીટર કાપ્યા છે. ઝડપ 1200 કિલોમીટર પર કલાક, 3/2. સૂત્ર 8 લગાવવાનું છે. આન્સર આવે 676 1800 કિલોમીટર. મતલબ કે વિમાન A અને વિમાન B એક 1500 કિલોમીટર જાય છે અને એક 1800 કિલોમીટર જાય છે. આ અંતર છે 1500 કિલોમીટર, આ અંતર છે 1800 કિલોમીટર. આ અંતર શોધી શકો પાયથાગોરસના પ્રમેય પરથી. પાયથાગોરસ પરથી શું લખી શકીએ? AB નો વર્ગ બરાબર AO નો વર્ગ, AB નો વર્ગ બરાબર AO નો વર્ગ વત્તા BO નો વર્ગ. AO નો વર્ગ કેટલો આપે છે? 1500 નો વર્ગ વત્તા 1800 નો વર્ગ. 1500 નો વર્ગ થાય કેટલો? 225. અને 2 મીંડા છે, વર્ગ થઈને 4 મીંડા થઈ જવાના. અહીંયા 1800 નો વર્ગ કેટલો થાય? 324. 4 મીંડા અહીંયા થઈ જશે. સરવાળો કરું અહીંયા, 4 મીંડા તો છે જ, 5 ને 4 9, 2 ને 2 4 અને 3 ને 2 આટલો આવે. સના બરાબર? AB ના વર્ગ બરાબર. મતલબ કે AB બરાબર શું આવશે? AB બરાબર શું આવશે? વર્ગમૂળની અંદર 549 અને 3 0 4 0. મતલબ કે AB બરાબર 549 છે, એના ભાગ કઈ પડી શકે એમ છે? 4 9 વડે. આ 549 છે 3 વડે ભગાય છે, જોઈ જોઈએ. 3 એકા 3, 2 4 3 8 24 9 3 તરી 183 છે. આને પણ 3 વડે ભગાય છે, 183 નો 3 6 18 ને 3 એકા 3 61. 61 ગુણ્યા 9 થાય છે. બરોબર વાત છે? 3 અને 3 તરી 9. 61 ગુણ્યા 9 અને ગુણ્યા કેટલા છે? 4 મીંડા. અને એના વર્ગમૂળમાં લખવાના છે. 9 નું વર્ગમૂળ 3, 1000 નું વર્ગમૂળ 100, 100 ગુણ્યા 3 300 વર્ગમૂળમાં 61. આવું કંઈક આવવું
જોઈએ. બરોબર છે, સીધી વસ્તુ છે, આવશે 300√61 આવો આન્સર આવે છે. ચલો આજ સુધી આટલું જ રાખીએ છીએ. આવતા લેક્ચરમાં કાલે બીજી ચર્ચા કરશું. બરોબર છે.